જો ઈરાન એક તરફ ઇઝરાયલ સહિત ખાડી દેશોમાં જબરજસ્ત રીતે મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ ઇઝરાયલ અને યુએસની એર સ્ટ્રાઇક પણ સતત રીતે ઈરાનની રાજધાની તહેરાન સાથે ત્યાંના અનેક શહેરોમાં ચાલુ જ છે. ઈરાનની રાજધાની તહેરાનમાં ઘણા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ઇમારતો ખૂબ મોટા પાયે આ એર સ્ટ્રાઇકમાં ધ્વસ્ત થઈ રહી છે. જો આ યુએસએ અને ઇઝરાયલની એર સ્ટ્રાઇક ન અટકાઈ તો ઈરાનના અનેક શહેરોની હાલત ગાઝા જેવી થવાની સંભાવના છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇઝરાયલ દ્વારા જે ઓપરેશન રોરિંગ લાયન શરૂ કરવામાં આવ્યું અને યુએસ દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરાયું, ત્યારથી જ ઈરાનના ઘણા શહેરોમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક ચાલુ જ છે. સમગ્ર ઈરાનમાં અત્યાર સુધીમાં 555 કરતાં વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ઇઝરાયલ અને યુએસએની એર સ્ટ્રાઇક સતત ચાલુ છે અને ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે રીતે બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે, તે રીતે ઈરાનની રાજધાની તહેરાનના હાલત ગાઝા જેવા હવે દેખાવા લાગ્યા છે. આમ હવે ઈરાનમાં પણ યુદ્ધની ભયાનકતા દેખાવા લાગી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ઈરાનમાં સેન્દર શહેરને થોડાક સમય અગાઉ નિશાન બનાવ્યું હતું. આ શહેરમાં આઈઆરજીસી એટલે કે ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોપ અને અન્ય સુરક્ષા એજન્સીઓના ઠેકાણાઓ પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલ દ્વારા ઈરાનમાં આકાશમાં પોતાનું એર ડોમિનન્સ ચાલુ રાખવા માટે 24/7 એર ઓપરેશન ચાલુ જ છે, જેના કારણે ઈરાનમાં સામાન્ય લોકોના જનજીવન પર હવે ભારે પ્રભાવ પડ્યો છે. એક તરફ ઈરાનમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ઈરાનના અર્થતંત્રને તો સતત નુકસાન થયું છે, તો બીજી તરફ હવે આ જે યુદ્ધ શરૂ થયું તેના કારણે લોકોની મુશ્કેલીઓમાં ભયંકર રીતે વધારો થયો છે. એટલું જ નહીં, થોડાક સમય અગાઉ યુએસએ દ્વારા ઈરાનમાં બેલેસ્ટિક મિસાઇલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા માટે B2 સ્ટીલ્થ બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 2000 પાઉન્ડ વજનના કેટલાય બંકર બસ્ટર બોમ્બ ઈરાનના વિવિધ શહેરોમાં વરસાવવામાં આવ્યા છે, જેમાં સુરંગો, મિસાઇલ ગુફાઓ, લોન્ચરને બરબાદ કરવામાં આવ્યા છે અને જેમાં કેટલી બેલેસ્ટિક મિસાઇલોને યુએસએ દ્વારા બરબાદ કરી નાખવામાં આવી છે. આમ યુએસએ દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત જમીનમાં ઊંડા હોય તેવા કિલ્લેબંધ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આમ ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનમાં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે, જે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, તેના કારણે ઈરાનમાં યુદ્ધની ભયાનકતા એક ભયંકર સ્તરે હવે વધી ચૂકી છે અને તેની સીધી અસર ત્યાંના જે સામાન્ય લોકો છે તેમના જનજીવન પર પડી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.